રાખ નાડો રાખ તો આમ લે લે હે હેલો મિત્રો, તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને તમને ખબર છે કે આજનો દિવસ સોના કરતાં પણ મોંઘો છે. અને આજે છે 26મી જાન્યુઆરી અને અમે આવી ગયા નિશાળે. તો અમારા પ્રાથમિક શાળામાં આવી ગયા છે અને બાળકો પણ આવી ગયા છે. તો આપણે જોઈએ આજ અને પ્રોગ્રામ પણ જબરદસ્ત છે આજે ને બસ તો ફરવાનો છે આપણે. તો હાલો આપણે જલ્દી જઈએ. परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते. શ્રી વડીલો, ગ્રામજનો અને ભાઈઓ તથા બહેનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. મારો વિષય છે રાણી લક્ષ્મીબાઈ. આજે ગરબા તો જોઈએ ને જોઈએ. છેલ્લે કોરોના વખતે પણ ઘણા લોકો હતા કે જેણે ગરબા રમી લીધા. તો આજ નાના છોકરાને બતાતું નહોતું ને એટલા માટે એને સ્ટેજ પર થોડીક એટલા માટે ત્યાં મૂક્યા છે. એટલે તો આગળ બેઠી દીધા નાના છોકરાઓને અને તકલીફ પડતી હતી પાછળ દેખાવામાં એટલા માટે. હમણાં 5 મિનિટ સુધી ક્લિયર થઈ જશે. વિડીયોમાં તમે રહેજો. जय जय श्री राम. 75 प्रजासत्ताक पर्व निमित्ते ध्वज में अर्जुन सिंह जी कुछ बोलेंगे. हाँ, भाषण देंगे. जाओ. अरे लेकिन सर मैं तो अरे जाओ यार जाओ. भारत माता की जय. वंदे मातरम. जय हिंद. मुझे पता नहीं कि मैं आपसे क्या बात करूं. मैं कह रहा पोस्ट का ड्राइवर. कुछ सोचा नहीं है, जो मन में आएगा वो बोल दूंगा. हमारी सेना पर तो और किसी को गर्व नहीं. હાથમાં શું છે? એમપી સર. હાથમાં એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. તો એમ કહો ને એમપી શું કરો? અચ્છા, તો શું નામ છે તમારું? એમપી સર. એના નામમાં એમપી એટલે કે મદન મોહનપાલ સર. તો એમ કહેવાય. તો તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. એના નામમાં એમપી, એના બાપના નામમાં
અંકલ સર તો એમ કહો ને. અચ્છા તો તમે ક્યાં રહો છો? એમપી સર એટલે કે આપણું મધ્યપ્રદેશ. નો સર મણિપાલની પાછળ. તો શું કહેવાય કે કૃતિઓ બધી હતી, પ્રોગ્રામ હતો એ બધા પૂરો થઈ ગયો છે અને પબ્લિક પણ જતું રહ્યું છે અને નિશાળના હાઈસ્કૂલના છોકરાઓ છે. હવે જોઈએ આગળનો પ્રોગ્રામ છે. હજી એક બાકી છે બિસ્કિટ હતું. આ લઈ શકો છો મિત્રો. તમારે બિસ્કિટ ખાવું હોય તો સર આવી શકો છો. મારા આર્મીનો પાત્ર ભેગો હતો ને એટલે ભૂખ લાગી જાય એને. હાલો કૌશિક. બિસ્કિટ ખાવું હોય તો વ્યાવો તમ તારે. નાસ્તો કરે છે. એવું તમે હાલો ગાઈસ. તમે કેટલું પણ એ તો ન કીધું. જો આવા બિસ્કિટ હોય. હા ભાઈ. પછી જોઈ નહીં હોય એમ કરે. એ ભાઈ, હું ક્યાં બહુ વિડીયો બનાવું ઓલા. ક્યારેક બનાવું તો હું તમને અમારા સાહેબને મળાવું. હેલો મિત્રો, તમે આવી ગયા છે અત્યારે નિશાળેથી ઘરે અને 12:30 વાગી જાય એટલે ભૂખ પણ ગજબની લાગી કારણ કે મેં બપોર સવારે ખાધું નહોતું અને જલ્દી જઈ ગયા છે નિશાળે અને અમારા સાહેબને મળ્યો તો બહુ આનંદ થયો એટલે થોડુંક મોડું થઈ ગયું હતું પાછળ અમારે. તો અત્યારે જમી લઈએ અને થોડુંક અમારે પેઇન્ટિંગ કરવાનું છે કરી નાખી અને પછી હજી આગળ જતા વિડીયોમાં. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે અમારા ગામના ખારામાં, જ્યાં 1 નંબર લોકેશન છે અમારા ગામનું. જેવો આવી રીતે કઈ ગામડાનું લોકેશન છે, આમાં થોડું કંઈ ઘટે જુઓ. અને જે આપણે આજ 26મી જાન્યુઆરી હતી એટલે આપણે નિશાળે જે સ્કૂલે ગયા હતા તેના વિડીયો જે હતા એટલે કૃતિઓના તે આમાં વિડીયોમાં નાખી તો ઘણો વિડીયો લાંબો થઈ જાય છે. તો એટલા માટે શું કહેવાય કે એ વિડીયો છે તે અલગ મૂકા કરી દરરોજ એક મૂકી અને એમાં એવું છે થોડુંક કે જો સાઉન્ડ અને મ્યુઝિકનો શું કહેવાય થોડોક ઇસ્યુ રહેશે એટલા માટે બધાય તો નહીં નાખી શકું પણ જેમાં પણ સાઉન્ડ અને મ્યુઝિક નહીં આવે ને એ થોડોક આપણે ઓલું કરશું, એ નાખી દઈ નકર પ્રોબ્લેમ આવશે થોડોક એટલા માટે. અને ઘણા સમય પછી હું કહેવાય નિશાળે આટો ફરવા ગયો હતો એટલે અમારા સાહેબ હતા તેની સાથે પણ મુલાકાત થઈ એટલે બહુ મજા આવી ગઈ અને ફિલિંગ આવતી હતી કે અમે પણ અહીંયા પહેલાં ભણતા હતા, જૂની યાદો મતલબ તાજી થઈ જાય એવી રીતે. તો હમણાં તો મજા આવી ગઈ. તમને કેવું લાગ્યું એકવાર જણાવજો, કોમેન્ટ કરી દેજો. અને આજ તો 26મી જાન્યુઆરી છે આ પ્રજાસત્તાક દિન એટલે શું કહેવાય જય હિન્દ કોમેન્ટ તો કરી જ દેજો એકવાર અને ખાસ કરીને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ જુઓ આ ભાઈ વિનર થઈ ગયા અમારે અને ટ્રોફી આપે છે. તો આમાં તમે શું કહેવાય આમાં ચા બનાવશો કોફી? હા તો આમાં તમે कब जीता है देखिए. हाँ और हम परेश भाई को चाय पिलाते हैं. ચાય પીલાવશો, અમે તો કોફી પીએ ભાઈ. તો કોફી પીલાવશો અમને. હા કાંઈ વાંધો નહીં. અને આ આપણે શું કહેવાય સાહેબ બન્યા હતા પછી શું કે નાટકમાં અને ડાન્સમાં હતા, યોગામાં હતા, પછી આર્મીની વર્દીમાં પણ હતા જે પીસ આપી હતી, જોરદાર આપી હતી. તો એનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે, તમે જોઈ લેજો. તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખજો એકવાર. તો કંઈ નહીં, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.